આસરો સિરે ખોડલ માતનો આસરો ખોડલ માતા જગવીધાતા ખોડલ ધન્યવાદ। જ્યાં મિત્રો ગોકુળ જેવું ગમીગઢ ગામ મળ્યું હોય એમની અંદર નંદ બાવાના નેહરા રૂપી કૃષ્ણ કનૈયા ભાખડિયા ભે રમતો હોય એવું માં ખોડલનું સાનિધ્ય મળ્યું હોય એમની અંદર તન મન ધનથી સર્વ ગામના મળી લૌકિકમાંથી અલૌકિક કાર્ય નિહાળવા માટે જ્યાં મિત્રો આમંત્રિત થતા હોય કે આજ આનંદ આજ ઉત્સવ આજ નેનોમાં ને કે સખી હાલો ને જાય કે આજ માં ખોડલના દરબારમાં મિત્રો વસે કંચન મેં અવિજા કૃષ્ણ કનૈયાની કૃપા હોય માં ભગવતીની મહેરબાની હોય કે જ્યાં આવા અલૌકિક કાર્યનું મિત્રો આયોજન થઈ શકે। બોલો કૃષ્ણ કનૈયા લાલ કી। ભગવાન हाँ सका અકા કોઈ જે નથી બોલતા ફરી વખત બોલાવો તમને ખબર નથી શું આ કમીગઢ ગામ છે ને हाँ हाँ એ ગામમાં ગુજાણું બહુ છે એ સકા તેમાં શું થયું હું તો વાલા અહીંયા હાસુ ઘી વધુ ખવાય બરાબર છે ને અટાનો મારા હાસુ ઘી ખાઈ જાય हाँ हाँ એટલે બોલતોય બંધ થઈ જાય ને હલતોય બંધ થઈ જાય તો એના માટે કોઈ ઉપાય નથી સકા એને માટે તો વાલા હું
જ્યાં જ્યાં કૃષ્ણ લીલા રમવા માટે જાઉં હા હા ત્યાં ભગવાન હું કેતો જાઉં શું કે ભાઈ હવે પછી જો આવા કોઈ કાન ગોપીના આયોજન કરવામાં આવે ને હા હા તે દી હાસા ઘીને ઠેકાણે ખોટું ઘી ખાવું. એનું કારણ શું કા એટલે આખી રાત આપણા હમા ઉધરા તો ખાધા કરે. એમ અને બીજા નંબરની અંદર વાળા કે માં ભગવતી માં ખોડલનું સાનિધ્ય મળ્યું હોય હા હા ને એમની અંદર સંતોનો મેળામણ આવ્યું મળતો હોય હા હા એમની અંદર આવું ગોકુળિયા જેવું ગામ એકત્ર મળી આજ માં ખોડિયાના સાનિધ્યમાં અલૌકિક કાર્ય નિહાળતા હોય હા હા એમાં વાળા ધર્મ અર્થ કામ અને મોક્ષ માટેની જ્યાં ભેટ બોલાતી હોય બરાબર એમાં ભગવાન જો એક ફેરી જે બોલી જાય ને હા હા તો આખા દિના જેટલા પાપ કર્યા હોય ને હા હા આ બધા બહાર નીકળી જાય. પછી જાય ક્યાં છે કા આ જે ન બોલે એના પેટમાં. એટલે આ બધું તું હિસાબ રાખતો લાગીશ. એટલે તો વાલા હમણાં જે બોલાવવા માટેનું મેં ઇન્જેક્શન બહાર પાડ્યું. એટલે એ બધાને દેવાનું છે કા આ વાલા એકને દઉં એટલે પાવર બધે આટો ભરી જાય. તો પછી રાસે નહીં જોવે. ભગવાન એમાં એક કહેવત છે એમાં વળી કેવી કહેવત છે કે દાંત વગરનું કૂતરું કઈડે હા હા એને ઇન્જેક્શન ક્યું દેવાય. જો તારી આવી જ વાતો હોય છે કા આ વાલા હું હાસી વાત કરું કે દાંત વગરનું કૂતરું કઈડે હા એને ઇન્જેક્શન ક્યું દેવાય. કયું દેવાય એને દેવાય ભગવાન હો વગરનું. એમ આપી દઉં આપી દે. હવે હું અહીંથી જે બોલાવું ને એમાં જે કોઈ બેઠા હોય ઊભા હોય અને આમાંથી જે કોઈ ન બોલે તો એના પડખે વાળાના સમજે. અને બેનો ખાસ ધ્યાન રાખજો પાસે હાહુ બેઠા હોય તો જે બોલજો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, ગિરિરાજ ધરણ કી. એ સખા હા વાલા હજી મને એવું લાગે કે તારી જય બરોબર અહીંથી બરોબર નીકળી નથી લાગતી. અહીંથી નીકળે એમ જ નથી. એનું કારણ અહીંયા કવરેજ જ ક્યાં છે. એ સખા પણ કવરેજ ને જઈને શું વાલા કવરેજ ની દુનિયા છે. છોકરાઓના હક પણ કરવાય ને તો કવરેજ હોય તો થાય. તેના માટે શું કરવું પડે અહીંયા વાલા થાંભલા ઉભા કરવા પડે. એમાં તો બહુ વાર લાગી જાય સખા. નેટ નો યુગ છે. થાંભલા ઉભા થઈ જાય માથે એરિયલ લાગી જાય હા. અને સીધી જે વૈકુંઠમાં ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાથી માંડી અને ગળધરા માંડી માં ખોડિયાને પણ ખબર પડી જાય કે આજ કમીગઢને આંગણે માં ભગવતીને આંગણે કઈક અલૌકિક કાર્ય થતું એવું દેખાઈ જાય. હા તો કરી બતાવો તો સખા. મિત્રો આ સ્તનમન ધનથી માં ભગવતીને આંગણે આપણે પધાર્યા હોઈએ તો વાલા એવી જે બોલાવી જોઈએ કે અડખે પડખેના ગામથી માંડી તાલુકાથી માંડી ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાને પણ ખબર પડવી જોઈએ કે આજ કમીગઢ ગામમાં કઈક અલૌકિક કાર્ય થતું એવું દેખાવું જોઈએ. તો મિત્રો હાથ ઊંચા કરીને ભગવાન એક ફેરી બધાને જે બોલવાની છે વાલા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, ગિરિરાજ ધરણ કી, બોલો ખોડિયાર માત. જા તકલીફ એ સખા જય બોલવામાં કઈ તકલીફ થતી છે. ત્યાં હોય ને આ તકલીફ થાય. શું તકલીફ થઈ ગઈ આ વોડાફોન ના આઈડિયા નું કવરેજ નથી. હાથી ના હોય શકે એમાં શું થયું શું થઈ ગયું આ જો જીઓ ના કવરેજ બેહી ગયા. બરાબર એટલે વગર રાંદલમાં લોટે ધુબાકા મારે ને આમાંથી એક કવરેજ મારે ઘેર વયું ગયું. હા હા મારા ઘરના ને ખબર પડી ગઈ ભૂરાને ના પાડી હતી તો કમીગઢમાં જમાવટ થઈ. એમ યશોદાને તો તેને ખેલે આંગન
જે હો વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી હે પરમાનંદ કૃષ્ણમ વંદે જગત ગુરુ તો ધન ધન રાગ ધનાસની તો ધન્ય ધન્ય સિદ્ધ જલ જમુના ને કહીએ અને ધન્ય ધન્ય કુંજ ગલન ધામ ધન્ય તો એકદમ ના જાડીને ત્યાં બાલ કૃષ્ણ કર્યો શ્રામ એમ મરીએ પણ માગીએ નહીં અપને તન કે કાજ પરમાર્થ કે કારણે ભાગત ના બેલા તો યાદી આવ્યો આદિ આવ્યો આસી ગોકુલ ગામમાં અને બધાનો નિજ ધામ આવય ધર્મને ઉધારવા આજ પ્રગટ્યો રજધામ સરસ્વતી સરસ્વતી સમરૂમાં સારદા અને ગણપતલા ગોપાલ અવિચણ વાણી માતા મુજની આપજો હે મારી જીભડીએ જસ હો કે આવે હો નંદાદી એ
મોરલિયા મુખી મોરલિયા રાસુદાની રે વાલા રાસદારી રે વાલા રમતો આવે
કૃષ્ણ કનૈયા લાલ કી જય. હે શિખા, બોલો વાલા બોલો. આ ગામ કોના છે? આ કઈ પૂછાય એમ જ નથી. એટલે આ કમીગઢ છે. હા હા, આ ગામમાં પગ દીધો ને બરાબર. એટલે આ ગામની તાસીર શું છે એ મને ખબર પડી ગઈ. એમ સખા, એટલે તું કેવા શું માંગે? એમાં શું છે વાલા કે આજ મેં નક્કી કરી લીધું શું? કે આની કોરનો તમને કહું પરગણું છે, આની કોરનો ઇલાકો છે હા હા, આપણા ગીર વિસ્તાર કરતા કેમ એટલો બધો આગળ છે આજ મેં નક્કી કરી લીધું. એમ સખા, એટલે તું કેવા શું માંગે? એનું કહેવાની વાત એટલી છે કે આટલું બધું આગળ કેમ છે કેમ? એનું કારણ છે વાલા. એનું વળી શું કારણ? એનું કારણ શું છે વાલા હા. કે અહીંયા ધાર્મિક કાર્યોથી માંડી હા અને માં ભગવતીના સાનિધ્યમાં આવા અલૌકિક કાર્યો થતા હોય આવું રૂડું ગોકુળિયા જેવું ગામ હોય હા હા, અને ધર્મ અર્થ કામ અને મોક્ષ માટે જ્યાં રૂપિયા વાપરતા હોય હા હા, એનું કારણ શું છે એ વાલા આજ મેં નક્કી કરી લીધું. એમ હા, શું નક્કી કરી લીધું? એનું કારણ વાલા એ છે હા કે આ કમીગઢ ગામ છે ને હા હા, આ ગામમાં ભાઈઓ કરતા બેનો બહુ હોશિયાર છે. જો મને ખબર જ હતી સખા તારી કે કયોનો કોડો કોડે છેડ્યો, પણ વાત કઈક જુદી જ છે. બીજી વાત ના આવે વાલા, સખા તું શું બોલે ની તને ખબર છે ને? બરાબર. બીજી વાત ના આવે ભગવાન. અહીંયા આ પરગણામાં ની આ ગામની અંદર ભાઈઓ કરતા બેનો બહુ હોશિયાર છે. સખા હા, તો મારે બાપાને પૂછવું. હું બાપા તમારું નામ? બટુક બાપા. બટુક બાપા, અહીંયા આવો, અહીંયા આવો. અમારા સખાજી વાત કરે સાચી છે? બટુક બાપા જવાબ ના આપે. કેમ? બધા ભેગા જોવા આવ્યા હોય. હે સખા, પણ જો આ બધા અમારા મિત્ર મંડળ બેઠા ને, હા એમને બધાને મેં પૂછ્યું હા, કે અમારા સખાજી જ વાત કરે ખરેખર સત્ય છે? એમના તરફથી મને એવું કહેવામાં આવ્યું કે તમારા સખાજી જો કહેતા હોય સત્ય હોય તેની કંઈક સાબિતી આપવી પડે. અરે વાલા સાબિતીને પુરાવો આપી દઉં હા, કે અહીંયા ભાઈઓ કરતા બેનો બહુ હોશિયાર છે. હજી એકવાર વિચાર કરી અરે લેજે. બીજી વાત ના આવે, મારો જો પુરાવો ખોટો પડે તો બંડી ફેરવી બાંધ. કિશોરભાઈ, હમણાં જ બેઠા. આજ સખો બહુ હાચમાં આવી ગયો છે. આમ જો કિશોરભાઈએ શું કીધું? હા, એ કે જરા પણ સખો ખોટો બન્યો ને કે અહીંયા નહીં, હું બંડી ઉતાર લઈશ. અરે બીજી વાત ના આવે વાલા. બરાબર ધ્યાન રાખજો કિશોરભાઈ, કઈ ભૂલ પડે તો. હા બોલ, કઈ રીતે? અહીંયા ભાઈઓ કરતા બેનો બહુ હોશિયાર છે ઈ તમારે જોઈએ છે પુરાવો. હા હા, તો અહીંથી નજર કરો, છોકરા બધા જણ પાસે જ છે. એમાં હાચો હાચો ને કિશોરભાઈ? હા, અને એમાં અમારે ભાઈઓ પાસે એટલા ભરા અહીંયા આવતા માટીકડો અહીંયા આવતો રહે, ભલે પછી સટાપટા લેવા પડે. અને એમાંય ભગવાન તમને હું એક સોખી વાત કરી દઉં શું? કે આની કોરથી છોકરું કલાક પહેલા ઉઠીને જો આની કોર ગયું હા, એટલે સમજી લેવાનું ઘેરથી વારા આવ્યા જ કલાકના. એમની અંદર માં ભગવતીનું સાનિધ્ય મળ્યું હોય, ગિરિયા ધારણ થઈ ગયો હોય, કૃષ્ણ લીલા રમાતી હોય, હા હા, ધર્મ અર્થ કામ અને મોક્ષ માટેની જે ભેટ બોલાતી હોય, સંતોનું સાનિધ્ય મળ્યું હોય, હા હા, એમની અંદર વાલા જો અહીં બોલી જાય હા હા, તો તમને તો કાંઈ કરવું જ ન પડે. એટલે એ વાલા આપણે પૂછવાની વાત જ ના આવે. એટલે તારે કહેવાનું શું? એ આપણા વૈષ્ણવ જ હોય. પરમ વૈષ્ણવના હા, અરે શિખા, પરમ વૈષ્ણવને કુંજ કલેન્દર તો મેં રસ્યો તો રાસ. વાલા ઈ જ ગલી છે ને ઈ જ ઠેકાણું છે. તો મારે પણ રાસ સમો છે શિખા. કોણ ના પાડે? તો હાલો શિખા, આપણા બાલ શિખાવા બાળકોને બોલાવો અને રાસની રમઝટ બોલાવી. એ કઈ આવે એમ નથી. એનું કારણ? અહીંયા બાપુએ છે ને જમણવાર કર્યો મોટો, હા હા, ને આ તો માતાજીનો અનેરો ઉત્સવ. બરાબર. એટલે આજના જેટલા બાલ સખા હતા ને ગામના, હા હા, બધા રસોડામાં જતા. બરાબર છે. એટલે અટાણે થાકીને એકોર બેઠા. પણ સખા, આપણો રાસ તો અધૂરો રહી જાય. અટાણે વાલા બાલ સખા વિના કાંઈ અધૂરું રેમ જ નથી. એટલે તારે કહેવાનું શું? કહેવાનું વાલા એટલું કે જેથી બાલ સખાનું સાબડું હતું ઊંચું, હા હા, તેથી દીકરીઓના સાબડા હતા હેઠા. બરાબર છે. પછી આ બાલ સખાને એના મમ્મી ને પપ્પા છોકરી જોવા મોકલતા. બરાબર. તેથી વાલા આ બાલ સખો ફઈનો છોકરો નહીં, માસીનો નહીં, કાકાનો નહીં, હા, એના મિત્રને લઈને જોવા જતો. બરાબર. અને જોઈને આવ્યા પછી એના મમ્મી ને પપ્પા પૂછે કે ભાઈ ગમ્યું? હા, તેથી વાલા આ બાલ સખો એમ કહેતો તો મારા મિત્રને પસંદ નથી. એમ
અટાણી એમ કહે ને કે માસીને ગમતું નથી કે કોઈ હક પણ કરવું. એનું કારણ ક્યાં ભૂરું દેખાના હેઠા. ત્યાં શું થાય છે કા? અહીંયા વાળા આગળ બાલ સખાને બોલાવીશું. ઓગણી બાલ સખા બે આપણે થાવું એકવી. હા હા 21 જણા એ રાસલીલા રમવા માટે વીરગા ને, હા હા તો આમાંથી આગળ અડધા અંતર્જ્ઞાન થઈ જાય. એસ કા પાપડું રાસ તો અધૂરો રહી જાય. અરે વાલા હું ત્યાં દૂરો રહેવાની વાત ના આવે. અને જો ભગવાન તમારે આ વૃંદાવન ખરું કરવું હોય, હા. રાસલીલાની જમાવટ લેવી હોય, હા હા આગળ નામ દઉં તો તમને મજા આવી જાય. અરે તો જલ્દી બતાવો કા. તો વાલા તેડો. અરે હાસ કા ખરેખર જો રાધા ગોપી જઈ પધારી જાય તો આપણો રાસ અલગ જ થઈ જાય. તમારું પણ ભગવાન બોલ્યું નથી તો કેમ છે કા? હું તો કહું આ બધું અમારી પાસે પણ તમે હાસવીને બેઠા. એસ કા એવું ના હોય. રાધે તો રાધે છે જ કા. એટલે મારા ઘરના નથી બાંધતા. અરે એમ નહીં જ કા, પણ જો રાધા ગોપી જઈ પધારી જાય તો ખરેખર આપણો રાસ સંપૂર્ણ થઈ જાય. એક વાત કહું, બતાવો. જેદી વાલા વૃંદાવનની અંદર રાધા ગોપીને બોલાવી હા હા ને જે તમે સંપૂર્ણ રાસ કર્યો તો, હા હા ઈ રાસ અટાણે અમારી બધાયની ઘેર ઘેર હાલે હજી પૂરો નથી થયો. એસ કા પણ જો આ વંદાવંદર રાધા ગોપીજીને બોલાવ હોય આપણે કંઈક બહાનું તો બનાવવું પડે છે કા. અરે વાલા આ તો કમીગઢ. એટલે ખાલી રાધા ગોપીના નંબર આપી દો. હા કિકાણી સાહેબ અહીં બેઠા જ છે કિશોરભાઈ. હા હા એની પાસે જાગડી મોબાઈલ લઈને ઠપ કરો એટલે આગળ ઢગલો. એસ કા મોબાઈલ ના હાલે. ના હાલે છે કા. મોબાઈલ ના હાલે. અરે ના હાલે છે કા. અમારે ત્યાં મિસ કોલ માં જાય ને આવે કાં ભાઈ. સખા મેં તને હમણાં કહ્યું ને કે આપણે રાધા ગોપીજીને માનભેર આમંત્રણ આપવું પડે છે. મોબાઈલ ના હાલે. ના હાલે. તમને એક વાત કહું વાલા. બતાવો. જો વાલા આજના માણસને મોબાઈલ બાબતમાં હેરાન કરી દીધો હોય, હા. ઘરથી વાડીથી દુકાન, દુકાનથી કારખાનું, કારખાનાથી રસોડા સુધી, હા હા આજ વાલા આ મોબાઈલ કોઈને ઘેર ઘેર હક લેવા ન દેતો હોય, હા આ વાંક બધો ભગવાન તમારો છે. મારો છે કા. વાલા તમે શીખવાડ્યું કઈ રીતે છે કા? તો કનૈયા આ કાળા માથાના માનવીને તો કાલ ખબર પડી કે આને મોબાઈલ કહેવાય. હા હા ને આજના મોબાઈલમાં લાલા પાવર જોઈએ, પૈસા જોઈએ, કવરેજ હોય તો હાલે. હા હા ને આજથી 5095 વર્ષ પહેલા બરાબર. નંદ બાવાએ તમને એવો મોબાઈલ ઘડાવી દીધો કેવો? કે જેમાં પાવર ન જોઈએ, પૈસા ન જોઈએ, ને કાયમી માટે કવરેજમાં જ હોય. એટલે આપણી બંસરી. અરે હાસ કા ખરેખર મારા બંસીના સુર દ્વારા યમુનાના નીર અને વૃંદાવનના ઝાડ પર સ્તંભ થઈ જાય. રાસ સમા માટે ગોપીજન કેમ નહીં પધારે? એમાંય તકલીફ છે. એમાં ઓરી શું તકલીફ છે? બંસી વગાડો, યમુનાજીના નીર થંભી જાય, વાત માની લો. હા હા યમુનાજીને કાંઠે કદમના ઝાડવાના પાન હલતા બંધ થઈ જાય, માની લો. હા આ રાધા ગોપીનું નક્કી નહીં. એનું કારણ છે કા? ભગવાન ઈ કહેવાય બાયું. એમાં શું થયું? જો ઘરમાં હાલતું હોય ને તો સા કરજે, નકર જાય એમનું. સખા જો મારા બંસીના સુર એમના સુધી પહોંચી જશે ને તો જરૂર પધારશે. તો જોઈએ અમે વગાડો. એ પ્યારી એ પ્યારી એ મેરી બંસરી અને પ્યારી એ મેરી ગોકુલ ગ્વામ એ प्यारी गोप मेरी मंडली मन प्यारी ए रानी तोरा दिखे ए राधिके ए बंसी बजाओ हंसगा ए प्यारे मारी बंसी ए बंसी बजाओ ए राधा तेना ए जीवन मारा शरम
બજાવું બંસી બજાવું બંસી બજાવું બંસી બજાવું રાધા તેરા બંસી બજાવું રાધા તેરા કૃષ્ણ કનૈયાલાલ કી જય. સખા આજે મારા બંસીના સુર સાંભળી પણ રાધા ગોપીજી ન પધાર્યા માટે કહો સત્ય માર્ગ બતાવો કે રાજસમા માટે વૃંદાવનની અંદર ગોપીજન વિલાસર પધારી જાય. ભગવાન આવી બસુરી બંસી વાગે ને હા હા તો રાધા ગોપી તો હું આમાંથી આગળ અડધા ઘેર ભીતર થઈ જાય. એ સખા મારા બંસીના સુર તો બરાબર હતા પણ કદાચ એ ગોપીજનોના કામમાં કઈ વ્યસ્ત હોય મારા બંસીના સુર એમના સુધી ન પહોંચ્યા હોય ના પણ પધારે. મને વાલા એક તો આ તમારી કોઈ વાત નથી સમજાતી. કઈ સખા ભગવાન જઈએ જઈએ તમારે વૃંદાવનમાં રાસલીલા રમવી હોય હા હા તઈએ તઈએ તમે બંસી વગાડો હા પછી રાધા ગોપી આવે ના આવે તો તમે ઢાકો કેમ? એમાં આવી ક્યાં વાત આવી સખા? અમારે આમ ના હાલે. તમારે શું થાય? અમારે સા મોરો થાય ટોપડી જાય ફરિયામાં એટલે તો દુખી છે સખા. એટલે તમારી તો શું કરજો? હવે તો બરસાના જા અને રાધા ગોપીજીને તારી સંગાથે તેડી લાવ. એટલે હું બરસાના જાઉં હા રાધા ગોપી માર ભેગા હાલતા થઈ જાય. કેમ ની સખા? ભગવાન પેલા વેલા તમારા મામા આરે તો તમારે મેળ નથી ના સખા તો તમારા વાલા હગા મન રહી ગયા નથી. અહીંથી શરૂઆત કરી દે. અહીંથી શરૂઆત એટલે અટાણે વાલા બાના સિવાય ક્યાંય જવાય એમ નથી. એમાં બાનાને શું કરવું? અરે અટાણે છે મંદી એટલે એટલે મારી પેલા ત્યાં બીજા બે બેઠા હોય. તેમાં તને શું ફરક પડી જાય? મને ફરક એટલે વાળા અટાણે અમારા ગીર વિસ્તારમાં છે ને ગોપિયું બહાર થી આવવા મળ્યું વાપી ને વલસાડ ને ગોધરા ને યુપી ને મહારાષ્ટ્ર. એ સખા તો અહીંયા શું થાય? અને એમાંય ભગવાન અમારા ગામડા ગામમાં 60-70 વર્ષના માજી તો હિન્દી બોલવા માંડ્યા. આટલો બધો બદલ? એટલે ગામડું ગામ હોય હા, હા. ત્યાં દૂધ પુત્ર ને દૂધાણા ધુપાકા દેતા હોય હા પછી હવારના પોરમાં નબળા માણા હોય ને સાય લેવા આવે. બરાબર. એમાં અમારે ગોધરા વાળા કરતા હોય રસોડામાં ભાખરી હા હા બા બેઠા હોય ઈંડોરે હા નબળું માણા ફરિયામાં આવીને કે મળી સાય આપો. બરાબર. બા ઈંડોરેથી બેઠા થાય હા ઓસરીને કોરે આવે હા હા અરબારું ઠપકારે. શું કે અમારે ક્યાં દૂધાણા હે એમ? તઈએ મને ખબર પડી કે આ ગુજરાત સરકાર પાસેથી હિન્દી ન શીખા પણ ગોધરા વાળાએ આટો ફેરવી દીધો. તો અહીંયા શું થાય સખા? અહીંયા વાલા બાના વિનાના જાય ને તો આવીએ ઠાલે ઠાલા. તો બોલ શું બાનું આપી દઉં? બાપા તમે આપો ને માથાકૂટ હું કરવી? એકવાર માગી તો જો સખા. ઈ વાલા દેવા લેવાની પ્રથા હતી બધી રામા અવતારમાં વહી ગઈ કૃષ્ણ અવતારમાં નહીં. હજી તો કઈ માગ્યું તો નથી. પાકું છે હા તમારે રાસલીલા રમવી જ છે? રમવાની જોઈ. ના આપો ભાઈ. એ સખા એકવાર માગી તો જો. પાકું જ છે હા તો લ્યો આપણી બંસી આપો. બસ સખા તે માગી માગીને એક પ્યારી બંસી માગી પણ સખા રાધા ગોપીના વિરહમાં એ જ મારો એક આધાર છે સખા. એટલે વાલા અમે કઈ ફૂટબોલના દડા થઈ તમે પાટું મારું ત્યાં થાય અરે ના સખા નહીં એક વાહના કટકામાં તમે ના પાડી દો એટલે અમારે અહીં વાહિદા જ કરવાના. એવું નથી સખા. જો તું બરસાના જતો રહીશ ને આપણા બાકીના સખા આપણી ગૌધેનો ચરાવવા માટે આવા વંડાવંદર જતા રહેશે તો હું તો અહીં એકલો થઈ જઈશ સખા. એક બંસી જ મારો આધાર છે સખા. વાલા તમારે જોઈએ અમારે ન જોઈએ હું કરું હું તને કાગળ લખી દઉં. એ કાગળ લઈ તું રાધા ગોપીજીને આપજે જરૂર પધારી જશે. તમારી પાસે પણ આઈડિયા પડ્યા કાગળ તમે લખી દો. હા રાધા ગોપી આપું હા હા મારા ભેગા હાલતા થઈ જાય. કેમ નહીં? આ ભગવાન મોબાઈલ તમે બહાર પાડ્યો ને હા હા એનો કઈ અમને વાંધો નથી. બરાબર છે. આ મોબાઈલ કેમ હાંકવો હા એ શીખવાડ્યું ને તો તમે જ શીખવાડ્યું. એ સખા એટલે કઈ રીતે? ભગવાન પહેલા વેલા તમે બંસી વગાડી હા રાધા ગોપી ના આવ્યું. ના આવ્યા. એવી રીતે અટાણે અમારે પેલા છે ને રિંગ મારે બરાબર છે. એટલે ઘેર બધા હોય એટલે ઉપાડે નહીં. હા હા હવે કાગળ લખીને મને મોકલો હા એવી રીતે જ અટાણે અમારે મોબાઈલમાં મેસેજ મોકલાઈ લઉં. આ શીખવાડ્યું કે નહીં? આને ને શું લેવા દેવા? કાગળ લખવાનો કી ને મારે જ લખવો પડે. રાધા ગોપીની જરૂર કી ને મારે રાસે રમવું કી ને મારે અમારે એ
સખા અહીંયા અહીંયા આપણે બધાને સંગાથે જ રાસ રમવાનો અરે વાલા સંગાતની વાત મેલી જો અમારે આનીકોની ડિસ્ટ્રિક્ટમાં એકને એક દીકરો હોય 20 વીઘા જમીન હોય રાજકોટમાં કારખાનું હોય હા હા આ દીકરાને વાસ્તે કાસ્તે પૈણાવે ગામ આખું ધુવાળો પણ જમાડે ગાયુંની બેન પાટી લાવી લાખો રૂપિયા ગાયું માપે હા હા આ દીકરો પૈણે એના ઘરમાં ગોપી આવે હા અને ઈ ગોપી આવ્યા પછી ઈ દીકરો હગા માવતરનો થાતો નથી એટલે તકલીફ ન્યા છે ત્યાં શું તકલીફ છે ન્યા વાલા ઈ તકલીફ છે કે રાધા ગોપી આવ્યા પછી તમે મારા થવાના નથી સખા પણ હું તને ખાતરી આપું છું કે આપણે બધાને સંગાથે જ રાસ રમવાનો છે ના વાલા ના આ તો માં ખોડિયારનું ધામ એટલે અહીં જોઈને કામ કરીએ એટલે ઓ કાગળ લખાતો હોય હા ઈ કાગળમાં અમારું નામ ક્યાંય ના આવે એમાં તારે શું નામની જરૂર ભગવાન નામ ઉપર આખી દુનિયા આવે એટલે એટલે આગળ અહીં ભેટ બોલવા આવે ને હા એની જરીક ભૂલ પડે ને તો એને આ ખૂણામાં બરકી લે એ સખા તો બોલ કઈ જગ્યાએ નામ રાખું હસ્તક તમારું કરો ને હા લીકતીન તમારું હા એ હેઠે એટલું ખાલું રાખજો એનું કારણ એટલે હસ્તક મારું ઠપકારો એટલે ન્યા ખબર પડે કે આ ભગવાનનો અંગત માણા હોય કઈ વાંધો નહીં પણ જેમ બને એમ વેલાસર આવી જશે કેમ જાઉં મારો આવ્યો ને કઈ જાઉં તેમાં મુંજાઈ શું ગયો મારો રથ લેતો જા રેવા દો કેમ તમારો રથ છે ને વાલા આખે આખો હોનાનો છે તેમાં શું તકલીફ છે અરે રસ્તો છે ખરાબ એમાં કઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં હું વાલામાં 1 2 3 તમને કહું છું પતરા હોનાના તૂટી ગયા ને હા. તો કમીગઢમાં જેટલા ઘર જમાયું રેવા આવ્યા ને આવશે મારી વાહે ત્યાંય બધાનું શું કામ આ હોનાના પતરા વીણવા એક કામ કર તારો રથ લેતો જા મારો તો બાયણે કઢાય એમ જ નથી એનું કારણ બાયણે કઢાય એમ જ નથી વાલા એટલે બરાબર સાફ સફાઈ નહીં કરતો અરે હોય વાલા ઓણ તો એવો વરસાદ થયો તી આડે ધડ ધોવાઈ ગયો અચ્છા તો ઘોડા નબળા પડી ગયા છે ઘોડાને તો વાલા ઓણ માંડીમાંથી મુંડાઈએ નીકળવા જ નથી દીધા સખા રથ બરાબર ઘોડા બરાબર તો હવે શું તકલીફ તકલીફમાં ભગવાન એવું છે મારો રથ છે ની ફાઇનસ ઉપર તેમાં શું તકલીફ છે એ 2 હપ્તા સડી ગયા એમાં કઈ વાંધો નહીં ઓલા રોડ ને કાંઠે બેઠા મારો રથ જાય તમારી રાસલીલા આય જ રે એ બધી વ્યવસ્થા ત્યાંથી આગો કર. હાલો